ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં પવિત્ર વિધિની સાથે સાથે જ જબરદસ્ત કોમેડી પણ ચાલતી હોય. હા, આવું પણ બને છે. એક એવી જગ્યા જ્યાં શ્રદ્ધા અને હાસ્ય આમ એકબીજા સાથે ટકરાતા હોય. ચાલો આજે આ અનોખા પ્રદર્શનની અંદર ડોકિયું કરીએ. અચાનક જ બૂમાબૂમ સંભળાય છે. પકડજો, અરે કોઈ પકડો એને. આ બધું છે શું? કોઈ આઈડિયા નથી, બરાબર ને? કોઈ પણ જાતના સંદર્ભ વગર આપણે સીધા જ આ ધમાલની વચ્ચે આવી ગયા છીએ. તો આખરે આ બધી ધમાલ છે શું? વેલ, આપણે એક એવા ગુજરાતી લોક પ્રદર્શનને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ જે કઈ રીતે કહું, થોડીક ધાર્મિક વિધિ છે, થોડો સામાજિક મેળાવડો છે અને પૂરેપૂરી કોમેડી છે. ચાલો જરા ઊંડા ઉતરીએ આમાં. તો આ આખા પ્રદર્શનના કેન્દ્રમાં જે વસ્તુ છે એ છે રમેલ. હવે સવાલ એ થાય કે આ રમેલ એટલે શું? જુઓ, આ એક પરંપરાગત ગુજરાતી લોકવિધિ છે જેમાં કોઈ સ્થાનિક દેવી દેવતાના સન્માનમાં આખી રાત ગામના લોકો ભેગા થાય. ત્યાં સંગીત હોય, નૃત્ય હોય અને એક ખાસ પ્રકારનું સામૂહિક પ્રદર્શન પણ હોય. અને આ રમેલનો જે મુખ્ય કલાકાર હોય ને એને કહેવાય ભૂવા. હવે આ ભૂવા એટલે કોણ? તો ભૂવા એટલે એક પ્રકારના શામન કે કહો કે માધ્યમ, જેમના શરીરમાં દેવી દેવતાનો વાસ થાય છે એવી માન્યતા છે. એટલે કે એ સમુદાય અને દૈવી શક્તિ વચ્ચે કડી જેવું કામ કરે છે. તો ચાલો હવે આવીએ વાર્તાના પહેલા ભાગ પર, ગોટાળે ચડેલા ભૂવા. હા, અહીંથી જ આ કહેવાતા દૈવી હસ્તક્ષેપમાં બધી ગડબડ શરૂ થાય છે. ઓકે, તો વિધિની શરૂઆત થાય છે, પણ શરૂ થતાની સાથે જ એક પછી એક સમસ્યાઓ આવવા માંડે છે. મતલબ જેવી અપેક્ષા રાખવામાં આવી હતી એવું તો કંઈ જ નથી થતું. અહીં તો જાણે ભૂલોની હારમાળા જ શરૂ થઈ જાય છે. ભૂવા ધૂણી રહ્યા છે ને અચાનક એમની પાઘડી જ પડી જાય છે. પછી પેલો પવિત્ર દીવો હતો એ ઓલવાઈ જાય છે. અને ઉપરથી ભૂવા પોતે જ ફરિયાદ કરે છે કે અરે મને પવન જ નથી આવતો. આ બધું જોઈને આજુબાજુના લોકોમાં ઘણઘણાટ શરૂ થઈ જાય છે કે ભાઈ આ તો બધું નાટક લાગે છે. અને બસ અહીંથી જ આખી વાતનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. આ છે શ્રદ્ધાની કસોટી. શું આ બધું સાચું છે? એક પવિત્ર પ્રદર્શન છે કે પછી આ માત્ર એક ઢોંગ છે? અને આ બધી અફરાતફરી એની ચરમસીમાએ ત્યારે પહોંચે છે જ્યારે ભૂલથી એક ભૂવાને જોરથી પેલી ભારે સાંકળ વાગી જાય છે. બસ આ એ જ ક્ષણ છે જે શ્રદ્ધા અને ઢોંગ વચ્ચેની લડાઈને એકદમ ખુલ્લી પાડી દે છે. હવે માહોલ એકદમ ગરમાગરમ થઈ જાય છે. એક બાજુ ભૂવો પોતાનો બચાવ કરવા માટે એક બહાનું કાઢે છે. કહે છે, અરે હું તો તમારી પરીક્ષા કરતો હતો. મારે જોવું હતું કે તમારામાં શું છે. સાંકળ તો મને અડી પણ નથી. અને બીજી બાજુ ગામ લોકોમાં વાત ચાલે છે કે આ તો બધું નાટક છે. એની પત્ની સાથે ઝઘડો થયો છે ને એટલે ગુસ્સામાં ધોણે છે. પણ અહીંથી વાર્તામાં એક જોરદાર નાટકીય વળાંક આવે છે. અત્યાર સુધી જે કોમેડી ચાલતી હતી એની પાછળ એક બહુ જ ગંભીર સામાજિક સંદેશ છુપાયેલો છે. અચાનક જ પેલો ગોટાળે ચડેલો ભૂવો જાણે ગાયબ જ થઈ જાય છે. અને એની જગ્યાએ હવે સાક્ષાત દેવી, મોગી માં એકદમ સ્પષ્ટ અને ગંભીર અવાજમાં બોલવાનું શરૂ કરે છે. અને વાત શેની કરે છે? સમાજની અસલી સમસ્યાઓની. અને દેવી જે મુખ્ય વાત કરે છે એ સાંભળવા જેવી છે. એ કહે છે, સરકારી નોકરીઓ જોઈએ છે ને તો એના માટે છોકરાઓને ભણાવવા પડે. ભણાવો છો તમે? કેટલો સીધો અને સચોટ સવાલ. આ વાત સીધી એ તરફ ઇશારો કરે છે કે ખાલી દૈવી શક્તિના ભરોસે બેસી રહેવાથી કંઈ નહીં થાય. અસલી કામ તો જાતે જ કરવું પડશે. તો મોગીમાં સમૃદ્ધિ માટે જાણે એક આખો પ્લાન રજૂ કરે છે. સ્ટેપ 1, શિક્ષણ પર ફોકસ કરો. એ તો ત્યાં હાજર એક વાલીને ઠપકો પણ આપે છે કે ખાલી 6ઠ્ઠું ધોરણ ભણાવવાથી સરકારી નોકરી ના મળે. સ્ટેપ 2, મહેનતને પહેલી પ્રાથમિકતા આપો. એ તો ત્યાં સુધી કહે છે કે એમણે પોતાના દીકરાને ખેતરમાં પગ સુદ્ધા નથી મૂકવા દીધો જેથી એ પૂરેપૂરું ધ્યાન ભણવામાં જ આપી શકે. અને સ્ટેપ 3, પરિણામની આશા રાખો. એ વચન પણ આપે છે કે જો તમે તમારા બાળકોને ભણાવશો ને તો હું નોકરીઓની લાઈન લગાવી દઈશ. તો હવે આપણે આ આખી વાતના સાર તરફ આવી રહ્યા છીએ, જેમાં વિધિ પણ છે, વાસ્તવિકતા પણ છે અને વિનોદ પણ. અને આ બધાના અંતે છે આશીર્વાદ. અને અંતે આ વિધિ આશીર્વાદ સાથે પૂરી થાય છે. ભલે ગમે તેટલી ધમાલ મસ્તી થઈ હોય પણ ગામના લોકો આને સફળ જ માને છે. કેમ? કારણ કે જે મુખ્ય સંદેશ આપવાનો હતો એ બરાબર પહોંચી ગયો. તો આ બધી વાત પરથી શીખવા શું મળે છે? સીધી વાત છે, આ માત્ર એક મજાક નથી, એનાથી ઘણું વધારે છે. ભલે બહારથી આ વિધિ નકલી લાગતી હોય
પણ એ એકદમ સાચો અને નક્કર સંદેશ આપી જાય છે. આ કટાક્ષનો ઉપયોગ કરીને બેરોજગારી, શિક્ષણનું સાચું મૂલ્ય અને આંધળી શ્રદ્ધાની શું મર્યાદાઓ હોય છે એવા ગંભીર સામાજિક મુદ્દાઓ પર વાત કરે છે. આમ જોઈએ તો આ આખું અસ્તવ્યસ્ત લાગતું પ્રદર્શન અંતે એક શક્તિશાળી અરીસો બની જાય છે. એક એવો અરીસો જે મજાકમાં જ આખા સમુદાયની ચિંતાઓ અને એમની ઈચ્છાઓને એમની સામે જ રજૂ કરી દે છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે કે બીજે ક્યાં આવી રીતે હાસ્યનો સહારો લઈને કડવા પણ સાચા સત્યોને આપણી સામે લાવવામાં આવે છે. ખરેખર આ વિચારવા જેવી વાત છે.